ગુડ મોર્નિંગ દીકરાઓ. હવે આપણે આગળ ચાલવાના. ભાઈ 3 નંબર પર પહોંચ્યા, હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. મતલબ 15મા સમૂહના તત્વોની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો કે ભાઈ હેલોજન સાથે જો પ્રક્રિયા કરે, 15મા સમૂહના તત્વો હેલોજન સાથે જો પ્રક્રિયા કરે તો EX3 અથવા અને EX5 પ્રકારના હેલાઇડ બનાવે. એવું આપણે કહી શકીએ. ભાઈ EX3 પ્રકારના અને EX5 પ્રકારના હેલાઇડ જે ખરા તે બનાવી શકે. એટલે કે કોઈ તત્વ હાથે પણ નાઇટ્રોજન જે ખરો, એક નાઇટ્રોજન તત્વ એવું છે કે જે નાઇટ્રોજન જે ખરું એક તત્વ એવું છે કે એ EX આ છે ને, આ જે ખરું આ એને EX3 એટલે ટ્રાયહેલાઇડ કહેવાય. ઓકે, ટ્રાયહેલાઇડ. ઓકે, અને આને છે ને પેન્ટાહેલાઇડ કહેવાય. પેન્ટાહેલાઇડ, બરાબર. તો ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ પ્રકારના હેલાઇડ જે ખરા તે બનાવતા હોય. પણ હવે સૌથી પહેલા જો ચર્ચા કરીએ તો નાઇટ્રોજન જે ખરો ને, નાઇટ્રોજન, તો કે નાઇટ્રોજન પરમાણુ પાસે ડી કક્ષક હોતી નથી. આની ચર્ચા આપણે કરી, હોતી નથી. તેથી તે પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવી શકતો નથી. દાખલા તરીકે NCl5 ની બનાવે. કેમ? તો કે ભાઈ એની પાસે ડી કક્ષક હોતી નથી અને ડી કક્ષકની ચર્ચા જે કરી મેં તમને કરી ગયેલો છું. છતાંય જો જોવું હોય તો n બરાબર 1s2 2s2 અને 2p3. તો આ પાર્ટિસિપેટ નહીં કરે. 2s માં 2 ઇલેક્ટ્રોન હોય ને 2p માં કેટલા હોય તો કે 3. બરાબર, 3 બંધો બનાવે. આને હું કૂદકો નહીં બનાવી શકું. એટલે આની સાથે બને 3 બન્યા. બરાબર, આ ઇલેક્ટ્રોનને હું કૂદકો નહીં બનાવી શકું કેમ કે એનું શક્તિ સ્તર જે ખરું તે બીજું, અને બીજા શક્તિ સ્તરની અંદર ડી કક્ષક હોતી નથી. જો ડી કક્ષક હોત તો આ ઇલેક્ટ્રોનને મેં કૂદકો બનાવીને અહીંયા લઈ ગયેલો તો 5Cl સાથે હું પ્રક્રિયા કરી શકતે. પણ અહીંયા મેં Cl તો કે 3 સાથે કરી, અને જો ચોથા Cl સાથે કરું તો આ ઇલેક્ટ્રોન યુગ્મનું મેં શું કરી શકે, દાન કરી શકે. એટલે મેક્સિમમ બંધ કેટલા બનાવી શકે નાઇટ્રોજન પરમાણુ? તો કે મેક્સિમમ બંધ બનાવી શકે 5 બંધ, એટલે NCl5 એટલે કે પેન્ટાહેલાઇડ પ્રકારના સંયોજનો ખાસ કરીને જોવા મળતા નથી. ઓકે, નાઇટ્રોજન તે સિવાયના તત્વોના તો કે તે જોવા મળે. તો ભાઈ એ ટ્રાયહેલાઇડ બી બનાવે, હેલાઇડ બી બનાવે, અને પેન્ટાહેલાઇડ જોજો, પેન્ટાહેલાઇડ સંયોજનો બાકીના તત્વો બનાવે. ભાઈ આ વસ્તુ મેં લખી, બાકીના તત્વો બનાવે. તો બાકીના તત્વો તો કે PCl3 છે, PCl5 બી બનાવી શકે, PCl3 પણ બનાવી શકે. તો આ પ્રકારના બનાવે. હવે ધારો કે PCl3 છે મારી પાસે અને PCl5 છે, ધ્યાન આપજો. તો PCl3 છે એમાં P નો ઓક્સિડેશન નંબર +3 અને આનો +5. શું છે? +5. તો કે ભાઈ ઓક્સિડેશન આંક જે કરો, ધ્યાનથી જોજો. તો કે ઓક્સિડેશન આંક, ધ્યાન આપજો. ઓક્સિડેશન આંક જેમ વધુ તેમ સહસંયોજક લક્ષણ વધારે. મતલબ શું થાય? તો કે PCl5 માં એટલે કે આ તો એક્ઝામ્પલ છે. એટલે કે PCl5 માં સહસંયોજક લક્ષણ વધુ જોવા મળે. કેમ આવું? તો કે એમ કે જેમ ઓક્સિડેશન આંક વધુ તેમ ધ્રુવીભવન વધુ. આ બહુ અગત્યનું વાક્ય મેં લખ્યું, અને આને ફઝાનનો રૂલ કહેવાય, ફઝાનનો નિયમ કહેવાય. 11મા ધોરણમાં ભણેલા ફઝાનનો નિયમ. જેમ ઓક્સિડેશન આંક વધુ તેમ ધ્રુવીભવન ક્ષમતા વધુ, અથવા ધ્રુવીભવન વધુ. અને જેમ ધ્રુવીભવન ક્ષમતા વધુ, જેમ ઓક્સિડેશન આંક વધુ તેમ ધ્રુવીભવન વધુ, તેમ સહસંયોજક લક્ષણ જે ખરું તે લક્ષણ વધુ એવું કહેવાય. એટલે PCl5 માં સહસંયોજક લક્ષણ તમને વધારે જોવા મળે. આ બહુ અગત્યની વાત જે કરી તે મેં તમને કરી દીધી. અને એના પછી એવું કહી શકાય કે ભાઈ નાઇટ્રોજન એટલે કે NH3 સિવાયના નાઇટ્રોજનના NF3 સિવાયના નાઇટ્રોજનના
નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ સંયોજનો એટલે કે બીજા હેલાઇડ અથવા ટ્રાયહેલાઇડ હું લખી દઉં ટ્રાયહેલાઇડ સંયોજનો વધારે જે ખરા સ્થાયી છે એટલે કે સ્થાયી છે જ્યારે NCl3 એ વિસ્ફોટક છે વાક્ય રચના જરાક અંદર જોજો NF3 સિવાયના નાઇટ્રોજનના બીજા હેલાઇડ જે ખરા તે અન્ય તત્વોના હેલાઇડ જે ખરા તે સ્થાયી છે NF3 જે ખરો NCl3 જે ખરો તે કેવો છે તો કે વિસ્ફોટક છે આ જરાક આગળ અગત્યનું છે ત્યાર પછી હજુ એક વસ્તુ અગત્યની જો લખીએ તો BiF3 સિવાયના ટ્રાયહેલાઇડ સંયોજનો આ એક વાક્ય સાથેનું BiF3 સિવાયના ટ્રાયહેલાઇડ સંયોજનો BiF3 સિવાયના ટ્રાયહેલાઇડ સંયોજનો જે ખરા એ મુખ્યત્વે સહસંયોજક લક્ષણ ધરાવે મુખ્યત્વે સહસંયોજક હોય છે આવું તમે લખી શકો આ તમારી વાત થઈ ગઈ હેલોજન તત્વ સાથેની પ્રતિક્રિયામાં હવે શું પૂછાય આપણને કે ભાઈ નાઇટ્રોજન જે ખરો તે પેન્ટાહેલાઇડ સંયોજન કેમ નહીં બનાવી શકે તો રીઝન છે તો કે એમાં ડી કક્ષક હોતી નથી બીજું શું પૂછાય તો કે ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ સંયોજનો જે બને જેમ કે PCl3 અને PCl5 તો PCl5 માં સહસંયોજક લક્ષણ જે ખરો તે તમને કેવું જોવા મળે વધુ જોવા મળે કારણ શું તો કે ઓક્સિડેશન આયન જેમ વધુ તેમ ધ્રુવીભવન ક્ષમતા વધુ અને જેમ ધ્રુવીભવન ક્ષમતા વધુ તેમ સહસંયોજક લક્ષણ જે ખરું તે તમને વધારે કયો પદાર્થ વિસ્ફોટક છે તો કે NCl3 એ વિસ્ફોટક છે NCl3 જે ખરા તે કેવા છે વિસ્ફોટક છે અન્ય તત્વોના હેલાઇડ જે ખરા તે સ્થાયી છે બીજા ટ્રાયહેલાઇડ જે ખરા તે કેવા છે NF3 સિવાયના નાઇટ્રોજનના બીજા હેલાઇડ જે ખરા તે NF3 સિવાયના નાઇટ્રોજનના બીજા ધ્યાન આપજો અહીંયા જરાક વાક્ય રચના બદલજો બીજા હેલાઇડ અને પછી લખજો NCl3 બ્રેકેટમાં અને તે કેવા છે તો કે તે છે વિસ્ફોટક શું છે વિસ્ફોટક છે NCl3 વિસ્ફોટક છે જ્યારે અન્ય તત્વના હેલાઇડ સ્થાયી છે આ વાક્ય લખજો અન્ય તત્વના હેલાઇડ જે ખરા તે કેવા છે સ્થાયી છે આ બી તમે લખી શકો સ્થાયી છે ઓકે આ વાક્ય રચના જે ખરી તે યુઝ કરજો ઓકે અને ત્યાર પછી હવે આપણે લાસ્ટમાં એક વધારેનું જોવાનું છે તે પણ જોઈ લઈએ સાથે ચોથા નંબર પર તો ચોથા નંબર પર છે તમારી પાસે ધાતુઓ સાથેની પ્રક્રિયા 15મા સમૂહના તત્વોની ધાતુ સાથેની પ્રક્રિયા તો એ બી હાથે જોઈ લઈએ કે ભાઈ ધાતુ સાથેની પ્રક્રિયા જે ખરી તે કઈ હોઈ શકે તો નાઇટ્રોજન કે 15મા સમૂહના તત્વો જે ખરા તે ધાતુ સાથે પ્રક્રિયા કરે કોની સાથે પ્રક્રિયા કરે ધાતુ તો 4 નંબર પર ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા એવું તમે કહી શકો પ્રતિક્રિયાત્મકતા બરાબર ધાતુ સાથે ભાઈ નાઇટ્રોજન કે ફોસ્ફરસ જે ખરો એ ઘણા બધા ધાતુઓ સાથે 15મા સમૂહના તત્વો જે ખરા તે પ્રક્રિયા કરે જેમ કે મેં લખું Ca3N2 એનું નામ આપીશ કેલ્શિયમ નાઇટ્રાઇડ Ca3N2 બીજું લખું Ca3P2 તો એને કહેવાય કેલ્શિયમ ફોસ્ફાઇડ જોજો ફોસ્ફાઇડ ડ લખતો છું એ બહુ ખાસ ધ્યાન રાખજો બીજું લખું મેં Na3As તમને જોશો Na3As એટલે સોડિયમ આર્સેનાઇડ સોડિયમ આર્સેનાઇડ જેવા પછી લખું Zn3sp2 આ લખું તો એને કહેવાય ઝિંક એન્ટીમોનાઇડ શું કહેવાશે એન્ટીમોનાઇડ કહેવાશે આવા અને Mg3Bi2
Bi2 મેગ્નેશિયમ બિસ્મુથાઇડ મેગ્નેશિયમ બિસ્મુથાઇડ હવે આ જે સંયોજનો મેં લખ્યા ને એની અંદર જે 15મા સમૂહના તત્વો છે કે ભાઈ ગયા છે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ તો આ જે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ છે એ બધાનો ઓક્સિડેશન નંબર -3 લેવાનો કેવો લેવાનો આવે -3 કેવી રીતના ગણીએ જો ધારો કે કોઈ વખત આપણાથી લખવામાં ભૂલચૂક થઈ ગઈ Ca3N2 લખ્યું મેં ને મારાથી લખાઈ ગયું Ca2N3 આવું લખાઈ ગયું તો એ મેળ નહીં બેસે કેમ કેલ્શિયમ એ બીજા સમૂહનું તત્વ એટલે એનો +2 ચાર્જ આવે તો 2 દુના કેટલા થયા તો કે +4 થયા 2 દુના 4 આનો -3 3 ડાલી કેટલા થઈ ગયા ના બે મેળ નહીં બેસે જે બી સૂત્ર બન્યું એનો ચાર્જ જે ખરો તે 0 થવો જોઈએ હવે મેં લખું Ca3N2 ધ્યાન આપજો તો આનો -3 3 દુના 6 આનો +2 3 દુના 6 નીકળી ગયું એટલે Ca3N2 એટલે લખવામાં કદાચ ગડબડ થઈ ગઈ ધારો કે લાસ્ટ નંબરનું મેં લખ્યું Mg અને Mg ને પછી 2 ને Bi3 લખ્યું આવું તો Mg2 લખ્યું તો આનો +2 ચાર્જ થાય તો 2 દુના કેટલા થઈ ગયા 4 અને આનો -3 થાય તો 3 ડાલી હું થઈ ગયા 9 ખોટું પડે હું આવે Mg3 Bi2 બરાબર આ જ આવે તો આ જે વસ્તુ છે એ સૂત્ર જે ખરું ને તમે પડે પણ એના માટે જાણવું જરૂરી શું તો કે જાણવું જરૂરી એ કે આ જે સમૂહના તત્વો છે એમાં આ જે ધાતુના જે આપણે ધાતુ સાથેની પ્રક્રિયા કરી આ કેલ્શિયમ નાઇટ્રાઇડ કેલ્શિયમ ફોસ્ફાઇડ સોડિયમ આર્સેનાઇડ ઝિંક એન્ટીમોનાઇડ કે મેગ્નેશિયમ બિસ્મુથાઇડ એમાં જે 15મા સમૂહના તત્વો છે તેની ઓક્સિડેશન અવસ્થા કેટલી ગણવામાં આવે -3 મતલબ એનો ચાર્જ જે ખરો તે -3 ગણો તો તમારો આ જે પોઝિટિવ આયન મૂકેલા છે Ca2+ આ 2+ થશે આ B2+ થશે આ +1 થશે આ +2 થશે આ +2 તો આ જે બધા પોઝિટિવ હશે એટલે ધાતુઓ હંમેશા પોઝિટિવ હોય તો પછી 15મા સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા કઈ ગણવામાં આવે તો કે -3 ગણવામાં તો જ તમારું આ બેલેન્સ બે તો બેલેન્સ નહીં થાય અને ધાતુઓ સાથેની પ્રક્રિયાથી આવા ધાત્વિય ધાત્વિય નાઇટ્રોજનના કેલ્શિયમ નાઇટ્રાઇડ જેમ કે ધાતુ સાથેની પ્રક્રિયાથી નાઇટ્રાઇડ બનાવે ફોસ્ફાઇડ બનાવે આર્સેનાઇડ બનાવે એન્ટીમોનાઇડ બનાવે બિસ્મુથાઇડ બનાવે વગેરે સંયોજનો જે ખરા તે ધાતુ સાથેની પ્રક્રિયાથી મેળવી શકાય કે દીકરાઓ